ભગવાન શિવનું શરણ લેવું. આપણે પણ ભગવાન શિવના શરણે જઈએ. શંકરના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય છે. શંકરના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય છે. શંકરના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય છે. શંકરના ચરણે જ જાય ફેરો એનો સફળ થઈ જાય છે. ભોળાનાથ ભોળા કહેવા ફેરો એનો સફળ થઈ જાય છે. ભોળાનાથ ભોળા કહેવાય ફેરો એનો સફળ થઈ જાય છે. નમઃ શિવાય ઓમ મુખેથી બોલતા. 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 જળનો અભિષેક પ્રેમથી કરાવતા. જળનો અભિષેક પ્રેમથી કરાવતા. એ અંતરથી લાગે એને પાય ફેરો એનો સફળ થઈ જાય છે. અંતરથી લાગે એને પાય ફેરો એનો સફળ થઈ જાય છે. અંતરથી લાગે એને પાય ફેરો એનો સફળ થઈ જાય છે. અંતરથી લાગે એને પાય ફેરો એનો સફળ થઈ જાય છે. શંકરના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય છે. શંકરના ચરણે જ જાય ફેરો એનો સફળ થઈ જાય છે. ભોળાનાથ ભોળા કહેવાય ફેરો એનો સફળ થઈ જાય છે. ભોળાનાથ ભોળા કહેવાય ફેરો એનો સફળ થઈ જાય છે. ત્રણે દેવોમાં શિવ ભોળા કહેવાય છે. ત્રણે દેવોમાં શિવ ભોળા કહેવાય છે. ત્રણેય દેવોમાં શિવ ભોળા કહેવાય છે. ત્રણે દેવોમાં શિવ ભોળા કહેવાય છે. હળાહળ ઝેર પીધા નીલકંઠ 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 કહેવાય છે. એ જગમાએ અમર કહેવાય ફેરો એનો સફળ થઈ જાય છે. જગમાએ અમર કહેવાય ફેરો એનો સફળ થઈ જાય છે. એ જગમાએ અમર કહેવાય ફેરો એનો સફળ થઈ જાય છે. જગમાએ અમર કહેવાય ફેરો એનો સફળ થઈ જાય છે. શંકરના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય છે. શંકરના ચરણે જ જાય ફેરો એનો સફળ થઈ જાય છે. ભોળાનાથ ભોળા કહેવાય ફેરો એનો સફળ થઈ જાય છે. ભોળાનાથ ભોળા કહેવાય ફેરો એનો સફળ થઈ જાય છે. બોલ કૈલાસપતિ મહાદેવ. બ્રહ્માદિ
ઋષિઓ કહે છે કે ભગવાન શિવના શરણે જવાથી આનો ઉદ્ધાર થશે. મહાકોશ નદીના પવિત્ર કિનારા ઉપર સૌ દેવો ભેગા થયા છે. અનેક સ્તોત્ર વડે ભગવાન શિવનું પૂજન કર્યું છે. દેવોની સ્તુતિ સાંભળે ભગવાન શિવ પ્રગટ થયા છે. દેવતાઓને આવવાનું કારણ પૂછે છે.